જૂનાગઢની કાળવા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું અને ગિરનાર ઉપર પણ ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી કાળવા નદીમાં પૂર આવ્યું છે। સાથે કાળવા નદીના કાંઠે જે પણ ગામો આવેલા છે, જે શાહપુર છે, વડાલ છે, તે સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે નદીના ધસમસતા પ્રવાહના પાણી ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘૂસી શકે છે। જૂનાગઢના ગિરનાર પંથકમાં ધોધમાર વરસાદથી કાળવા નદીમાં પૂર આવ્યું છે। શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદી ગાંડીતુર બની છે। જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પોતાનું જે છે તે હેત વરસાવી રહ્યા છે, અને ખાસ કરીને ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ પડ્યો છે, તેને કારણે સોનખ અને કાળવા નદીમાં જે છે ઘોડાપૂર આવશે। આપ જોઈ શકો છો ત્યારે કાળવા નદી જે શહેરની મધ્યમાંથી પસાર થઈ રહી છે, તેમાં અત્યારના ઘોડાપૂર આવ્યું છે। જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે, અને ખાસ કરીને ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે અત્યારના જે છે તે પાણી સમગ્ર જે કાળવા નદીમાં આવી રહ્યું છે। દામોદર કુંડમાંથી પાણી થઈને જે જૂનાગઢના શહેર મધ્યમાંથી પસાર થાય છે તે કાળવા નદીમાં આપ જોઈ શકો છો અત્યારના જે પૂરની પરિસ્થિતિ સર્જાય છે। ખાસ કરીને નીચાણવાળા જેટલા વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવે છે। આ તમામ પાણી છે તે શાહપુર થઈને વંથલીના જે ઓજત ડેમ છે ત્યાંમાં પસાર થતું હોય છે। ખાસ કરીને લોકોમાં પણ જે છે તે ચિંતાનું મોજું છે। આજ સવારથી જ ગિરનાર પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને કારણે લોકોમાં પણ એક ચિંતાનો માહોલ છે, કારણ કે જે રીતે ગયા વર્ષે પરિસ્થિતિ જૂનાગઢની થઈ હતી, આ વર્ષે ફરીથી ન થાય તે માટે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। કેતનજા સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।